જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઘડી આવી ગઈ છે। જેપી નડ્ડા બાદ હવે ભાજપની કમાન કોના હાથમાં તે એક પ્રશ્ન છે અને કદાચ ટૂંક જ સમયમાં એ પ્રશ્નનો જવાબ મળી જશે। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના નવા બોસ કોણ હશે તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સંગઠન પર્વના અંતિમ તબક્કા તરીકે હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી છે। ઉમેદવારો 19 જાન્યુઆરીથી ઉમેદવારી ફોર્મ ભરી શકશે અને નવા પ્રમુખનું નામ 20 જાન્યુઆરીએ ઔપચારિક રીતે જાહેર કરવામાં આવશે। ભાજપે નીતિન નવીનને પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને પરિણામે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પાર્ટીના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા જેપી નડ્ડાનું સ્થાન લેશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે। ભારતીય જનતા પાર્ટીમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારો થવાને કારણે તેના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નીતિન નવીન 19 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પોતાનું નામાંકન દાખલ કરવાના છે। નામાંકન પ્રક્રિયા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવક તરીકે હાજર રહેવાની અપેક્ષા છે। આ વરિષ્ઠ પક્ષના નેતાઓમાં નવીનના નેતૃત્વમાં મજબૂત સમર્થન અને વિશ્વાસ દર્શાવે છે। દિલ્હીની રાજકીય ગલિયારીઓમાં અનેક નામોની ચર્ચા થઈ રહી છે, જેમ કે રેસમાં શિવરાજસિંહ ચૌહાણ આગળ છે, ભૂપેન્દ્ર યાદવ, વિનોદ તાવડે અને દેવેન્દ્ર ફડણવીસ જેવા દિગ્ગજ નેતાઓના નામ સતત ચર્ચાઈ રહ્યા છે। અમિત શાહ અને જેપી નડ્ડાના માર્ગદર્શન હેઠળ આગામી 5 વર્ષ માટે પાર્ટીનો રોડમેપ તૈયાર કરનાર આ નવા અધ્યક્ષ કોણ હશે તેના પર સમગ્ર દેશની નજર છે। જેપી નડ્ડાના કાર્યકાળની વાત કરીએ તો જાન્યુઆરી 2024માં પૂરો થયો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને કારણે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। હવે તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રી, તેથી એક વ્યક્તિ એક પદના સિદ્ધાંત મુજબ નવા અધ્યક્ષની નિમણૂક અનિવાર્ય બની છે। ભાજપના અધ્યક્ષની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની સંમતિ સૌથી મહત્વની છે। નાગપુર અને દિલ્હી વચ્ચે ચાલી રહેલી બેઠકોમાં એવા ચહેરાઓની શોધ છે જે સંઘની વિચારધારા અને મોદી શાહની કાર્યશૈલી બંને સાથે તાલમેળ બેસાડી શકે। શું કોઈ અનુભવી નેતાને ફરી કમાન સોંપશે ભાજપ? હવે એ સવાલ છે કે રેસમાં કોણ આગળ છે? શું ઓબીસી કે દલિત ચહેરા પર દાવ ખેલાશે કે પછી 2027 અને 29ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોઈ ચૂકવનારું નામ સામે આવશે? આમ તો આપણે જોતા હોઈએ છીએ કે 2024ની લોકસભા ચૂંટણી બાદ રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ પરિવર્તન અત્યંત મહત્વનું છે। શું નવો ચહેરો ભાજપને વધુ આક્રમક બનાવશે? શું સંગઠનના જે મોટા ફેરફારો છે તે હવે થવાના છે? આ તમામ સવાલોના જવાબ હવે ગણતરીના દિવસોમાં જ મળી જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું દર વખતની જેમ છે કે કોથળામાંથી બિલાડું કાઢે છે। જે તમે ચર્ચાઓમાં જે નામ અત્યારે લેતા હોય છે, નામ ન આવે કંઈક નવું જ અલગ અને ઓચિંતું ક્યારેય કોઈ કલ્પના કરી ન હોય એવું જ નામ આવતું હોય છે। એટલે કોથળામાંથી જે બિલાડા કાઢવાની ટેવ ભારતીય જનતા પાર્ટીને છે। હવે જોઈએ કે નવું બિલાડું કોણ નીકળે છે અથવા નવા નામ કોના જાહેર થાય છે। તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।